તો ભાવનગરમાં 3 વર્ષમાં પીએમ આવાસોની હાલત દયનીય બની ગઈ છે। 30 વર્ષની ગેરંટી છતાં માત્ર 3 વર્ષમાં દિવાલો પર તિરાડો પડી છે। સ્લેબમાંથી પાણી પડતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। આવાસમાં એક્સપાયરી ડેટવાળા ફાયર સેફટીના સાધનો છે। સ્થાનિકોની અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। આવાસના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો લોકોનો આરોપ છે। મહત્વનું છે કે ભાવનગર શહેરના ગોકુલધામ સોસાયટી નજીક પ્રધાનમંત્રી આવાસોની સ્થિતિ દયનીય બની છે। વર્ષ 2022માં ફાળવાયેલા આવાસમાં ઠેર ઠેર ભ્રષ્ટાચારની તિરાડો, સ્લેબની હાલત જર્જરિત અને એક્સપાયરી ડેટવાળા ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા। આ સોસાયટીમાં 320 આવાસો આવેલા છે, જેમાં મોટાભાગના આવાસોમાં સ્લેબમાંથી પાણી પડે છે અને તેના લીધે દિવાલો, ફર્નિચરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તો સતત પાણી પડવાના લીધે શોર્ટ સર્કિટ થયાનો પણ લોકોમાં ભય છે। રહીશોએ સમગ્ર મામલે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી ન થયાનો દાવો કર્યો છે। તો તમે વાત જ ન કરો। અમે અવારનવાર કમિશનર સાહેબને અરજી લખી છે, છતાં કોઈ એક્શન લેતું નથી। હું અહીંયા 3 વર્ષથી રહું છું। 15 વર્ષની મારે લોન છે। 7 લાખે મને મકાન પડ્યું છે। અવારનવાર ગાબડા પડે છે, બધી જગ્યાએ પાણી પડે છે। છોકરા રમતા હોય, 6 મહિના પહેલા મારે ગાબડું પડ્યું હતું મોટું કાંઈ, બરોબર। 3 વર્ષનો બાળક રમતો હતો, એને ઈજા થઈ નથી અને થઈ હોય ને બાળક અમારું મૃત્યુ પામ્યું હોય તો આની જવાબદારી કોણ લેશે? બાંધકામ સાવ નબળું છે એનું કઈ કરો। અને 8મા માળનું પાણી 7મા માળે પડે, 7મા માળનું પાણી 6ઠા માળે પડે। અવારનવાર ગટરની પ્રોબ્લેમ રહે છે અને પાણીની સખત પ્રોબ્લેમ રહે છે। ઘરમાં બધે તિરાડ પડી ગઈ છે, ગાબડા સખત પડે છે। આની માટે જવાબદાર કોણ છે? અમે શરૂઆતમાં રહેવા આવ્યા ત્યારે અહીંયા એપ્લિકેશન આપેલી છે। અગાઉના અમારા જે પ્રમુખ અનિલભાઈ રબારી હતા એની હસ્તે અમે અરજી આપેલી, બધાને સહી કરી કે બાંધકામ આવું નબળું છે। પાણીના પણ પ્રોબ્લેમ ઉભરે કે અહીંયા 1,20,000 ગેલન મળે, એની જગ્યાએ પાણી 50 થી 60,000। તો માણસોને પાણીના પણ પ્રોબ્લેમ। આજે માણસો જે રહેવા આવ્યા છે બધા ભરચક થઈ ગયા છે। જે એક બ્લોકમાં 96 જણા રહે, તેનો વેટ વધે તો બ્લોકમાં જે પિલર બનાવ્યા એ પિલર ધીરે ધીરે નીચે બેહી રહ્યા છે। બધા બ્લોક જે છે એ ઉખડી ગયા છે અને જ્યાં છોકરાઓનું બાળ રમવાનું છે ત્યાં પણ વ્યવસ્થા નથી। સ્થાનિક પ્રશાસનને કોઈ પણને આમાં રસ ન હોય, કારણ કે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં ભ્રષ્ટાચાર ખૂબ થઈ ગયેલો છે। 66 કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર છે આમાં, એટલે એ લોકોને રસ ન હોય સ્વાભાવિક છે। ખાસ કરીને વાત કરીએ તો નબળું બાંધકામ છે અમારે અહીંયા। કાલે પણ અમે કીધું છે કે ઉપરથી પાણી છેક નીચે સુધી આવે છે, ખૂબ બાંધકામ નબળું છે, ઉપરથી ગાબડા પડે છે। પાણીના જે પ્લમ્બિંગ કામ થવું જોઈએ એ એજન્સી દ્વારા કરવામાં નથી આવ્યું।